છે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને સુરતવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પાલ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાતા રહીશોની હાલત કફોડી બની। શેરબજાર અને આઈપીઓ રોકાણ કૌભાંડમાં 99 લાખની છેતરપિંડી આચરનાર આરોપીઓ ઝડપાયા। અમદાવાદની દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોની ચર્ચા ફરી શરૂ થઈ। બેંકમાંથી બોગસ ડોક્યુમેન્ટ દ્વારા 16 કરોડની લોન લેનાર શખ્સની ધરપકડ। 4000નો મોબાઈલ માટે યુવકની હત્યા કરનાર શખ્સો ઝડપાયા। સમાચાર વિગતે જોઈએ। 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા દુઃખદ પ્લેન દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા છે। આ હૃદયદ્રાવક ઘટનાને દેશભરમાં શોક મચાવી દીધો છે અને દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે સુરત કાપડ બજારના તમામ વેપારીઓ પણ શોકમાં છે। ફોસ્ટા પરિવાર અને સમગ્ર કાપડ બજાર દ્વારા મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ ભગવાને પ્રાર્થના કરી શોકાગ્રસ્ત પરિવારોને નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આ દુઃખદ ક્ષણમાં હર કોઈ સુરત સહિતના લોકો દેશભરના લોકો તેમની સાથે છે ત્યારે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની તાકાત આપે તેવી સૌ કોઈ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી। પાલ વિસ્તારમાં બપોરે પાણી નહીં મળતા રહીશોની હાલત કફોડી બની ગઈ હતી। સપ્લાય સમયે જ વાલ્વમાં ખામી સર્જાઈ હતી અને લોકોએ પાલિકા પર ફોનનો મારો ચલાવી દીધો હતો। જો કે તેમ છતાં પાણી ન આવતા આખરે ટેન્કર મંગાવવાની નોબત આવી હતી। સ્થિતિ એવી હતી કે ટેન્કર માટે વેઇટિંગ ચાલુ થઈ ગયું હતું। સોસાયટીઓની બહાર ટેન્કરોની દોડધામ મચી ગઈ હતી અને બીજી તરફ વાલ રિપેરિંગ મોડી સાંજે પૂર્ણ થતાં 7 વાગ્યાના અરસામાં સપ્લાય ચાલુ થયો હતો। અસરગ્રસ્ત રહીશોએ જણાવ્યું હતું કે ઝોન ઓફિસમાં ફોન કરીએ તો જેવો જવાબ મળતો હતો કે પાવર કટ છે, પાવર આવશે એટલે પાણી મળશે અને બાદમાં એવું પણ કહેવાતું હતું કે વાલ તૂટી ગયો છે, રિપેર થશે એટલે પાણી મળી જશે। સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે શેરબજાર અને આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી આચરનારા શખ્સને ઝડપી પાડ્યો છે। આ ફરિયાદી પાસેથી 99,50,000ની ઓનલાઈન છેતરપિંડી આચરનાર આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ દ્વારા બનાવટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોકાણકારોને છેતરવામાં આવતા હતા। ગેંગ ઉપર દેશભરમાં 31 જેટલા સાયબર ક્રાઇમના ગુના દાખલ છે। સાયબર ઠગબાજો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર માર્કેટ અને આઈપીઓમાં રોજના 5 થી 10% સુધીના ઊંચા નફાની લોભામણી જાહેરાતો પોસ્ટ કરવામાં આવતી હતી। આ જાહેરાતોથી આકર્ષાઈને સંપર્કમાં આવતા લોકોને વિશ્વાસમાં લઈને પહેલાં તો નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા અને ફેક એપ્લિકેશનમાં રોકાણકારોને સારા નફાનું પ્રદર્શન કરીને વધુ પૈસાનું રોકાણ કરવા માટે પ્રેરણા પણ આપતા હતા। જો કે એકવાર પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી ભોગ બનનારને કોઈ પણ રકમ ઉપાડવા દેવામાં આવતી ન હતી અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। આ કૌભાંડનો ભોગ બનનાર ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ફરિયાદ નોંધાવતા જ સુરત સાયબર ક્રાઇમ સેલ સક્રિય બની હતી અને તેના આધારે ગુનો નોંધીને આ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો અંગેનો વિવાદ ફરી શરૂ થયો છે।
જો કે સુરત એરપોર્ટ બિલ્ડિંગની NOC એરપોર્ટ ઓથોરિટીને આપ્યા બાદ પાલિકાએ BU પરમિશન આપી છે. આ બિલ્ડિંગ અંગેના વિવાદ બાદ કોર્ટમાં કેસ ચાલે છે અને બાંધકામ દૂર કરવાની જવાબદારી કલેક્ટર તંત્રની છે. ઉપરાંત પાલિકાએ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે કલેક્ટર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવે તો મેન પાવર અને મશીન પાવર પાલિકા પૂરો પાડશે. આ ઉપરાંત કલેક્ટર દ્વારા બિલ્ડિંગના ડિમોલેશન માટે પાલિકાને કોઈ પત્ર લખ્યો હોય તેવી વાત પાલિકા તંત્રએ સ્પષ્ટ રીતે નકારી કાઢી છે. સુરત શહેરમાં એરપોર્ટની શરૂઆત પછી વર્ષ 2017-18થી એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગ માટેનો વિવાદ શરૂ થયો છે. શરૂઆતમાં પાલિકાએ ખોટી રીતે BU પરમિશન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવતો હતો. જો કે પાલિકાએ સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે એરપોર્ટ ઓથોરિટી પાસેથી NOC લીધા બાદ જ પાલિકાએ બિલ્ડિંગ વપરાશ માટેની પરવાનગી આપી છે. આવા વિવાદ બાદ 27 પ્રોજેક્ટ એરપોર્ટ માટે નડતરરૂપ હોવાનું જાહેર કરાયું છે, જેમાંથી 21 પ્રોજેક્ટના ડેવલપર બિલ્ડર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં એરપોર્ટ ઓથોરિટીની NOC, પાલિકાની BU સર્ટિફિકેટ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ અને અન્ય વિભાગ પાસેથી લેવાયેલા પત્રવ્યવહાર અને મંજૂરી પણ રજૂ કરવામાં આવી છે. 2 વર્ષ પહેલાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે કલેક્ટરને પત્ર લખાયો હતો, જેની નકલ સુરત પાલિકાને પણ મોકલવામાં આવી હતી. જેના અનુસંધાને સુરત પાલિકાએ ડિમોલેશન જવાબદારી પાલિકાની નથી, તેમ છતાં કલેક્ટર ડિમોલેશન માટે કહે તો મેન પાવર અને મશીન પાવર આપવા માટેનો એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત હાલ પાલિકાને ડિમોલેશનનો પત્ર કલેક્ટરે લખ્યો છે તેવી વાતનો પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ રીતે ઇનકાર કરી દેવાયો છે. સુરતની આર્થિક ગુના નિવારણ શાખાએ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાંથી 16 કરોડ 38 લાખની લોનને લઈને બેંકને આર્થિક નુકસાન પહોંચાડનારા ગુનામાં મુખ્ય આરોપી અશોક કાનપરિયાની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં અગાઉ 28 જેટલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે સુરતમાંથી વધુ એક આરોપીને ઝડપી પાડીને પોલીસે આગળની કામગીરી પણ શરૂ કરી છે. ફરિયાદી પ્રભાકર નાડાર દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ, જેમાં લોન લેનાર તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક રિંગ રોડ શાખા સુરતના બેંક મેનેજર R. સુંદર, ગેરેન્ટર અને વેલ્યુઅરનો પણ સમાવેશ થાય છે. તેમણે એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને આરોપીઓએ ખોટા સ્ટોક બિલો રજૂ કરીને લોન મંજૂર કરાવી હતી. આ લોનના રૂપિયા ધંધા માટે લીધા હોવાનું દર્શાવીને તેઓએ વાસ્તવમાં કોઈ ધંધો ન હોવા છતાં બોગસ પેઢીઓ ઊભી કરીને આ બોગસ પેઢીઓના નામે લોન લઈ મોર્ગેજમાં મૂકેલ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી હોવા છતાં ઊંચી કિંમતના ખોટા વેલ્યુ રિપોર્ટ બનાવી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા. આ લોનના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કરીને બેંકને કુલ રૂપિયા 16 કરોડ 38 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. પકડાયેલા આરોપી અશોક કાનપરિયાએ પોતાના આર્થિક લાભ મેળવવાના ઈરાદે મેરિલ એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી ઊભી કરી હતી અને આ બોગસ પેઢીના નામે બેંક ખાતું ખોલાવી તમિલનાડુ બેંકમાં પેઢીના ધંધાની જગ્યા ખોટી દર્શાવીને 1 કરોડની CC લોન લીધી હતી. આરોપી પોતે કોઈ યાન ટ્રેડિંગનો ધંધો ન કરતો હોવા છતાં લોન માટે બોગસ સ્ટોક સ્ટેટમેન્ટ બનાવી રજૂ કર્યા હતા. ધંધા માટે જે જગ્યા બતાવવામાં આવી હતી ત્યાં પોતે કોઈ ધંધો ન કરતો હતો અને આ ઉપરાંત પકડાયેલા આરોપીએ લોન લેતા પહેલાં દુકાનો ખરીદી કરી હતી અને તે મિલકતો બેંકમાં મોર્ગેજ મૂકી હતી, જેની વેલ્યુ ઓછી હોવા છતાં વધારે દર્શાવવામાં આવી હતી. હાલ ઇકોસેલ દ્વારા આ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં 11મી જૂને લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના ખુલ્લા પ્લોટમાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. માત્ર 4,000 રૂપિયાના મોબાઈલ માટે યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ પૂર્ણાચંદ્ર શાહુ અને બલ્લુ સ્વાઈની ધરપકડ કરી છે. આરોપીઓ પહેલા શ્રમિકો સાથે મિત્રતા કેળવ્યા બાદ નાસ્તો કરાવવાના નામે કેફી દ્રવ્ય ખવડાવીને તેમને લૂંટી લેતા હતા. આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં અકસ્માત નોંધવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઉધના પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા હત્યાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પૂર્ણાચંદ્ર શાહુ અને તેના સાગરીત બલ્લુ સ્વાઈએ શ્રમિક સાથે પહેલા મિત્રતા કેળવી હતી. મૃતક સંતોષ કુમારને નાસ્તો કરાવવાના બહાને પોતાની સાથે લઈ ગયા હતા. નાસ્તો કર્યા બાદ
તેમણે સંતોષ કુમારને કોલ્ડ્રિંક્સમાં કેફી પીણું ભેળવીને પીવડાવ્યું હતું, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. અને જ્યારે આરોપીઓ સંતોષ કુમાર પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયા કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પ્રતિકાર કર્યો હતો. આથી આરોપીઓએ તેને હાથ વડે મુક્કા મારીને જમીન પર પછાડી દીધો હતો. જોકે તેના કારણે તેને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. આરોપી પૂના શાહુ એક રીઢો ગુનેગાર છે અને તેના ઉપર અગાઉ 5 જેટલી લૂંટ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. આજકાલ બે કોમો વચ્ચે વૈમનસ્ય વધતું જાય છે, ત્યારે ભાઈચારાનું એક અનોખું ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાથે તારીખ 16 જૂનથી લઈને 8 જુલાઈ સુધી ના જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના 300 ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ 2025માં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે 15 દિવસની ઉમરાહ મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવામાં આવી રહ્યા છે. ચારધામ યાત્રાઓનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે, જેથી કરીને આ તમામ દીકરીઓના લગ્ન જીવનને વધુ મજબૂત બનાવી શકાય. આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડૉક્ટર ફારૂક પટેલ, ચેરમેન MD કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના ડૉક્ટર ફારૂક પટેલ તેમજ પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉર્જા નૂર સ્કોલરશિપની સેવા આપી રહ્યા છે. તારીખ 16 જૂનથી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં 300થી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ, વારાણસી છપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ 6 દિવસના રહેવા જમવા સહિતના સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં પવિત્ર ધામની યાત્રા કરીને પરત ફરશે. ત્યારે ઉધના સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશખુશાલ રવાના પણ કરવામાં આવશે. અ 2024 ડિસેમ્બર PRU લગ્ન સમારોહમાં જે દીકરીઓના મેરેજ થયા તે દીકરીઓના મમ્મી અને એમના સાસુ તથા પીપી સવાણી ગ્રુપમાં આજ સુધીમાં 104 મુસ્લિમ દીકરીઓના નિકાહ થયા છે. ત્યારે પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ એટલે કે ફારૂકભાઈ પટેલ હિન્દુ મુસ્લિમના ભેદભાવ ભૂલીને ત્યારે હિન્દુ બહેનો માટે યાત્રામાં પણ ફારૂકભાઈનો સપોર્ટ અને મક્કા મદીના અમારી દીકરી અને જમાઈઓ માટે 15 દિવસની મક્કા મદીનાનો ઉમરાની જે યાત્રા છે એમાં પીપી સવાણીનો સહયોગ ને આવી રીતે ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ ભૂલીને પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ દ્વારા 7 દિવસની અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને છપૈયાની યાત્રા અને 15 દિવસની મુસ્લિમ દીકરીઓ અને જમાઈઓ માટે ઉમરાની યાત્રાનું આયોજન 2024. સુરતના વરિયાવ બ્રિજ નીચે 5 ઈસમોને દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોને તપાસવામાં આવતા 2 રત્ન કલાકાર અને 3 જમીન દલાલ હોવાનું સામે આવ્યું છે. આ લોકો દારૂ પી રહ્યા હતા અને પોલીસ સ્થળ પર પહોંચતા તેઓ ગભરાઈને બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસે સ્થળ તપાસ કરતા ત્યાંથી સોડાની બોટલ અને બિયરની ખાલી ટીન પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતા તેમને દારૂ પીની સત્યતા સામે આવી હતી. ત્યારે પોલીસે તેઓની ધરપકડ કરી. ત્યારે આરોપીઓ દ્વારા પોલીસને ધાકધમકી પણ આપવાની શરૂ કરાઈ હતી, જેથી સિંગણપુર પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી આગળની કામગીરી શરૂ કરાઈ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને સુનિશ્ચિત કરવા માટેના ભાગરૂપે ગંભીર ગુનાઓના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે ઓડિશાના ખલીકટ પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા હત્યા અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા 2 અલગ અલગ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. હાથ બનાવટનો બોમ્બ તેમજ તલવાર વડે હત્યા અને સગીરા સાથે દુષ્કર્મના આરોપી ધરપકડથી બચવા માટે સુરતમાં સંચાના કારખાનામાં નોકરી કરી રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા આ ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવામાં આવ્યા છે. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે અમરોલીના કોસાડ અંજની ઇન્ડસ્ટ્રીઝના ખાતેથી આરોપી નારાયણ પરિડા અને કતારગામ જીઆઈડીસી 4 રસ્તા ખાતેથી જીતેન્દ્ર રમા બારીકને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી તેમના દ્વારા આ ગુનાઓની કબૂલાત પણ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં ગુનાઓની કબૂલાત કર્યા બાદ હાલ પોલીસે આ બંને રીઢા આરોપીઓને લઈને આગળની કામગીરી શરૂ કરાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.